રહ્યા છો AB48 ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલનું માર્ગ અકસ્માતમાં દુઃખદ નિધન થયું છે। મહાશિવરાત્રિની રાત્રિએ તેમની કાર ટ્રેક્ટર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર ઈજાના પગલે તેઓનું નિધન થયું હતું। આજરોજ તેમની અંતિમ યાત્રા તેમના વતન મોટવાણ ગામ ખાતેથી નીકળી હતી। અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભાજપની પ્રદેશ કારોબારીના સભ્ય મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી। અંકલેશ્વરના વિકાસ કાર્યોમાં તેમનો મહત્વનો ફાળો રહ્યો હતો। તેમના અચાનક નિધનથી સામાજિક અને રાજકીય ક્ષેત્રે ન પૂરી શકાય તેવી ખોટ ઊભી થઈ છે। વિશેષ નોંધનીય છે કે નિલેશ પટેલની બંને દીકરીઓએ તેમને મુખાગ્નિ આપી હતી, જે દ્રશ્યથી સૌની આંખો ભીની થઈ ગઈ હતી।